તો અમિત શાહ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવવા જઈ રહ્યા છે, સીધા જ જઈએ ત્યાં. તથા વોર્ડ પ્રમુખ જિગ્નેશ પટેલ અને મહામંત્રી અલ્પેશ પટેલ માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે આવકારો આપીએ. અમદાવાદના આંગણે માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીને ખૂબ ખૂબ આવકાર. ધન્યવાદ. અને હવે વિનંતી કરીએ છીએ માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી, દંડકશ્રી અને નેતાશ્રીને કે આપ સંયુક્ત રીતે આપણી વચ્ચે પધારેલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત અભિવાદન કરશો. ખૂબ ખૂબ આવકાર. માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ સર્વે માનવંતા મહાનુભાવોને સહર્ષ આવકારીએ છીએ. શ્રેષ્ઠ ભારત, નયા ભારતના નિર્માણમાં આપણી આ ગુર્જર ધરા પણ વિકાસના અનેક પ્રકલ્પો થકી ચૌમુખી વિકાસ સાધીને ઉન્નત પ્રદાન કરી રહી છે. આવા આપણા ગુજરાતની વિકાસ યાત્રાનું સુકાન સંભાળી રહેલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આજના પ્રસંગે નમ્ર નિવેદન કરીએ આપના પ્રસંગોચિત સંબોધન માટે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત મારી માટી મારો દેશ માટીને નમન વીરોને વંદન અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાના શુભ આરંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગર લોકસભાના પ્રજાવાત્સલ્ય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આરોગ્ય તથા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગ તથા સહકારિતા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, શ્રી નરહરિભાઈ અમીન, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશભાઈ, પક્ષના નેતા ભાસ્કરભાઈ, દંડક શ્રી અરુણસિંહ રાજપૂત, શહેરના અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી અમિતભાઈ ઠાકર, કૌશિકભાઈ જૈન, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી અમુલભાઈ ભટ્ટ, દિનેશભાઈ કુશવા, શ્રી બાબુસિંહ જાદવ, શ્રી પાયલબેન કુકરાણી, શ્રી કંચનબેન રાદડિયા, શ્રી દર્શનાબેન વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી પ્રદેશના કોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, પોલીસ કમિશનર શ્રી, સંગઠનના પદાધિકારી, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે આ ભવ્ય તિરંગા યાત્રામાં આપણી વચ્ચે આપણા દેશના બહાઉસ ગૃહ અને સહકારિતા મંત્રી અને આપણા વિસ્તારના જ સાંસદ શ્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત છે. ત્યારે એ વાત યાદ કરાવવી જોઈએ કે ભારતનું જ અભિન્ન અંગ હોવા છતાં કાશ્મીરમાં તિરંગો ફરકાવવામાં સંઘર્ષ કરવો પડતો હતો. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ તિરંગાની શાન વધારવા સંઘર્ષ કરીને એક સમયે કાશ્મીરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. દેશની ભાવિ પેઢીને એક અને અખંડ રાષ્ટ્રના નાગરિક તરીકે આ સંઘર્ષ ન કરવો પડે અને તિરંગો શાંતિ લહેરાવી શકે તે માટે દેશવાસીઓની આકાંક્ષા પૂરી કરવા નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડીએ સંકલ્પ કર્યો હતો. જે લોકોએ કહેતા હતા કે કાશ્મીરમાં 370 નાબૂદ કરશો તો લોહીની નદીઓ વહેશે, પણ એમને ક્યાં ખબર હતી કે હવે દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહના સબળ નેતૃત્વમાં લોહીનું ટીપું વહેડાવા વગર કલમ 370 દેશમાંથી નાબૂદ થઈ ગઈ. કાશ્મીરમાં આપણો તિરંગો શાનથી ફરકી રહ્યો છે, તેના શ્રેયમાં અધિકારી પણ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને મજબૂત ગૃહમંત્રી અમિતભાઈ છે. શ્રી અમિતભાઈના નેતૃત્વમાં દેશમાં આતંકવાદ અને ડ્રગ્સના દૂષણને ડામવામાં પણ આપણને સફળતા મળી છે. પોલીસ, બીએસએફ, સીમા સુરક્ષા દળ,
સીઆરપીએફ જેવા પેરામિલિટરી ફોર્સને પણ ગૌરવ વધાર્યું છે. આપણે ગયા વર્ષે કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાં તિરંગો ઘરે ઘરે ફરકાવવાની અને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો છે. મારી માટી મારો દેશ અભિયાનના જ ભાગરૂપે ગયા વર્ષના સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વની જેમ રાષ્ટ્ર ઉત્સવની ભવ્ય ઉજવણી માટે હર ઘર તિરંગાનું આહવાન આ વર્ષે પણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આપ્યું છે. આઝાદીના 75 વર્ષ આપણે 1 કરોડથી વધુ તિરંગા ફરકાવવાનું અભિયાન ઉપાડ્યું હતું. આ અભિયાન જન જન ઘર ઘર સુધી સફળ બન્યું અને સમગ્ર ગુજરાત તિરંગામય થયું હતું. સાબરમતીના કિનારે વસેલા અમદાવાદ મહાનગરે આઝાદીની અહેલેખ જગાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. આ મહાનગરે પણ ઉત્સાહભેર શ્રી નરેન્દ્રભાઈની હાકલને વધાવી લીધી છે અને આજથી 15મી ઓગસ્ટ દરમિયાન જન સહયોગથી અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાં 1 કરોડથી વધુ તિરંગા પૂરા આન બાન શાનથી ઘરે ઘરે ફરકાવવાનું આયોજન કર્યું છે. આજે અમદાવાદીઓ પણ તિરંગાની જેમ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા છે તેવું જીવન જાગતું ઉદાહરણ આ ભવ્ય તિરંગા યાત્રા છે. દેશ જ્યારે સ્વતંત્રતાનો જંગ લડી રહ્યો હતો ત્યારે લોકોમાં કેવી દેશદાસ હશે અને અનેક ગાથાઓ તિરંગામાં સમાયેલી છે. દેશની એકતા, અખંડિતતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક આપણો તિરંગો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ કહ્યું છે કે હવે દેશવાસીઓ આગામી 25 વર્ષ અમૃતકાળ આપણા માટે કર્તવ્યકાળ છે. બધા દેશવાસીઓ પોતાના કર્તવ્યનું નિષ્ઠાથી પાલન કરીશું તો અગણિત સ્વતંત્રતા સેનાનીઓનું સ્વપ્ન ભારત અવશ્ય બનાવી શકીશું. આઝાદીના જંગમાં અગ્રેસર રહેલું આપણું ગુજરાત આ તિરંગા અભિયાન સાથે મારી માટી મારા દેશને પણ જ્વલંત સફળ બનાવીને ભારતને 2047 સુધીમાં આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરશે જ. આઝાદીના અમૃતકાળના 5 સંકલ્પો પૈકી બીજો સંકલ્પ છે દેશની ગુલામીની માનસિકતામાંથી મુક્તિ કરાવવાનો. હજુ 1 દિવસ પહેલા જ દેશની સાંસદમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણા ગૃહમંત્રીએ ગુલામીના પ્રતીક્ષામાં 3 દંડ વિધાનો નાબૂદ કરીને ભારતીય નાગરિકોને બંધારણે આપેલા અધિકારોની સુરક્ષા આપતા નવા કાયદા રજૂ કર્યા છે. આ કાયદામાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ અસરકારક બનાવવા તેમજ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓને રોકવા કડક જોગવાઈઓ કરી છે. દેશમાં શ્રી નરેન્દ્રભાઈ જેવા વડાપ્રધાન અને અમિતભાઈ જેવા ગૃહમંત્રી હોય ત્યાં સુધી આપણો તિરંગો શાંતિ લહેરાશે જ, પરંતુ આપણું પણ કર્તવ્ય છે કે રાષ્ટ્રીય ભાવના મજબૂત કરવાના હર ઘર તિરંગા અભિયાનમાં સૌ ઉમંગ ઉલ્લાસ અને દેશ પ્રેમથી જોડાઈએ. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, गुजरात के सहकारिता मंत्री श्री जगदीश विश्वकर्मा जी, गुजरात के गृह मंत्री श्री हर्ष संघवी जी, अहमदाबाद के प्रथम नागरिक मेयर महोदय, मेरे साथी सांसद, अहमदाबाद शहर के सारे विधायक, उपस्थित सभी पदाधिकारीगण और आज राष्ट्रभक्ति के सैलाब से तरबतर मेरे सामने खड़े हुए प्यारे भाइयों बहनों, आप सभी को मेरा नमस्कार। मोदी जी ने आजादी के अमृत महोत्सव के वर्ष को एक बहुत अच्छे भाव के साथ देश की जनता के सामने रखा। 1857 से लेकर 1947 तक का 90 साल का हमारा आजादी का संघर्ष, जिसके परिणाम स्वरूप लोकतंत्र की जननी ऐसा हमारा ये देश आज दुनिया का सबसे बड़ा लोकतंत्र बनकर 75 साल से दुनिया में अपना रास्ता बना रहा है। परंतु हमें आजादी मिली, यहां जो युवा पीढ़ी है इसको मैं विशेष कर कहना चाहता हूं,
हमें आजादी मिली, इसके पीछे लाखों करोड़ों लोगों ने 90 साल तक अविरत संघर्ष किया, पूरा जीवन बलिदान किया। कई लोग युद्ध के मैदान में हंसते हंसते तोप के गोले के सामने खड़े रहकर शरीर के फुर्चे फुर्चे उड़ गए। भगत सिंह जैसे वीर शहीद हंसते हंसते इंकलाब जिंदाबाद का नारा लगाकर फांसी के मंच पर चढ़ गए। 17 साल के खुदीराम बोझ, जिसके सामने पूरा जीवन पड़ा था, वो होनहार खुदीराम फांसी के मंच पर चढ़ गया और कहा, मैं फिर से आऊंगा और आपके सामने फिर से लड़ूंगा। ये जज्बा जो आजादी प्राप्त करने का था, वो 70 साल तक चला। उसने ना जाति देखी, ना धर्म देखा, ना प्रदेश देखा, ना क्षेत्र देखा, ना उम्र देखी। एक और 17 साल का खुदीराम बोझ है, जिसके जीवन की अभी तो शुरुआत होनी थी और फांसी के मंच पर चढ़ गया। और दूसरी ओर 80 पार किए हुए बाबू कुंवर सिंह है, जिन्होंने सन 57 के संग्राम में अपने ही दाहिने हाथ से बायां हाथ काटकर गंगा में बहा दिया और लड़ते रहे और वीर गति को प्राप्त हुए। हमारे लिए ये जो हमारे पुरखे हैं, उन्होंने जो बलिदान दिया है, वो सिर्फ बलिदान नहीं है, आने वाली पीढ़ी के लिए, हम सब के लिए एक संस्कार है। देश के लिए जीवन जीने का संस्कार है। आज आजादी के 75 साल हो गए। हम देश के लिए मर तो नहीं सकते, क्योंकि देश आजाद हो गया है, मगर देश के लिए जीने से हमें कोई नहीं रोक सकता। आजादी के अमृत महोत्सव में नरेंद्र मोदी जी ने समग्र देश के अंदर देशभक्ति का एक ज्वार खड़ा करने का काम किया। 15 अगस्त 2023 को आजादी का अमृत महोत्सव समाप्त हो, परंतु इसके साथ ही मोदी जी ने कहा है 15 अगस्त 2023 से लेकर 15 अगस्त 2047 तक आजादी का अमृत काल मनाएंगे और आजादी के 75 साल से 100 साल की यात्रा इस देश को हर क्षेत्र के लिए महान बनाने के लिए हम जिएंगे, हर क्षेत्र के अंदर नंबर 1 बनाने के लिए जिएंगे। और ये अमृत काल विशेषकर हमारी युवा पीढ़ी के लिए बड़ा महत्वपूर्ण है। जैसे सन 57 से 47 तक 90 साल तक युवा पीढ़ी ने आजादी के आंदोलन का नेतृत्व किया और देश को गुलामी की जंजीरों से मुक्त किया, उसी तरह 2023 से 2047 से 25 साल भारत की युवा पीढ़ी ने भारत को महान बनाने की कवायद के लिए देने हैं, भारत माता को समर्पित करने हैं। और मित्रों, जब आज आजादी के अमृत महोत्सव की संध्या पर खड़े हैं, तब मोदी जी ने ये जो अभियान चलाया था, देश के हर बच्चे, हर युवा के मन में देशभक्ति का ज्वार खड़ा करने का, मैं देख रहा हूं मेरे सामने हजारों लोग तिरंगा लेकर खड़े हैं। वो अभियान को मैं सफल होते हुए देख रहा हूं। 15 अगस्त 2022 को देश में एक भी घर ऐसा नहीं था जिस पर तिरंगा न फहरा हो, किसी ने सेल्फी नहीं ली। मोदी जी ने फिर से आह्वान किया है। अभी भूपेंद्र भाई ने बताया 6.5 करोड़ की आबादी गुजरात की और करीब 1 करोड़ परिवार, सबके घर पर तिरंगा फहरे
तो पूरा गुजरात और पूरा देश तिरंगामय हो जाएगा। मेरे लिए सौभाग्य की बात है कि आज मेरे मत क्षेत्र के अंदर इतना बड़ा आयोजन हुआ है और मैं यहां उपस्थित हूं। मेरी मिट्टी मेरा देश, हर गांव से वो मिट्टी जिसके लिए लाखों लोगों ने बलिदान दिए, वो मिट्टी और तिरंगा हाथ में लेकर युवा निकलेंगे, युवा दिल्ली पहुंचेंगे और वहां मोदी जी को सारे देश से आई हुई मिट्टी तिरंगे के साथ थमाएंगे और महान भारत के संकल्प को युवा शक्ति हर गांव में दोहराएगी। मित्रों, मुझे विश्वास है मोदी जी के नेतृत्व में जिस प्रकार से देश ने आजादी के अमृत महोत्सव के आंदोलन को देशभक्ति का ज्वार खड़ा करने का एक जरिया बनाया, उसी तरह से मेरा देश मेरी मिट्टी एक कार्यक्रम हमारे देश के हर गांव की पवित्र मिट्टी और हमारे आन बान शान हमारा तिरंगा आने वाले दिनों में महान भारत, विकसित भारत, आत्मनिर्भर भारत बनाने का हमारा संकल्प पूरा करेगी। आज मैं इस मंच से मेरी कॉन्स्टिट्यूएंसी के सभी मतदाता भाइयों बहनों को, समग्र गुजरात की जनता को और समग्र देशवासियों को अपील करना चाहता हूं कि 13 अगस्त से 15 अगस्त अपने घर पर तिरंगा लहराइए और अपनी सेल्फी को ऑनलाइन अपलोड करिए। आपका एक फोटो, आपका तिरंगा लहराने का काम इस समग्र देश को महान बनाने के अभियान में देखते देखते परिवर्तित हो जाएगा। और जिस उत्साह के साथ, जिस उमंग के साथ मेरे सामने युवा खड़े हैं, मुझे विश्वास है कि ये अभियान देशभक्ति की भावना को चरम सीमा पर ले जाएगा और देश को महान बनाने के संकल्प को व्रज से ज्यादा दृढ़ता के साथ जन जन में और विशेषकर बच्चों में और युवाओं में प्रस्थापित करेगा। अंत में मैं सभी को अपील करता हूं, आप लोगों को दिखाई नहीं पड़ता मगर मुझे यहां से दिखाई पड़ता है, हृदय की गहराइयों तक आनंद और उत्साह की भावना खड़ी हो, ऐसा दृश्य है। सबको मैं कहना चाहता हूं, तिरंगा ऊंचा कर कर, तिरंगा उठाकर सभी लोग वंदे मातरम बोलकर तिरंगा को फहराएंगे। बोलिए मेरे साथ, वंदे 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 वंदे। भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री जी आपका। अनुरोध करेंगे अब केंद्रीय मंत्री जी एवं महानुभाव से कि अब तिरंगा यात्रा को आप प्रस्थान करवाएं। आपके संबोधन ने आज राष्ट्रभक्ति का जुनून हमारे रग रग में प्रवाहित किया है। इस प्रेरणा के लिए बहुत बहुत धन्यवाद। तो અમિત શાહે યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું ને તેમણે સંબોધન દરમિયાન જણાવ્યું કે અનેક तिरंगा यात्रा को माननीय केंद्रीय मंत्री जी, मुख्यमंत्री जी एवं सभी महानुभाव प्रस्थान करवाएंगे। इस तिरंगा यात्रा में सबसे पहले सम्मिलित होंगे विविध प्लाटून, जो कि अपने प्लाटून कमांडर की अगवानी में आगे कूच करेंगे। आज के इस कार्यक्रम का और इस परेड का नेतृत्व कर रहे हैं एसीपी श्री के डिवीजन मिलाप पटेल।
प्रथम प्लाटून है आर्मी प्लाटून, कैप्टन अंकित कुमार और पीएल कैडर नायब सूबेदार मीनाराम बोडो। दूसरा प्लाटून आर्मी बैंड जिसका नेतृत्व कर रहे हैं नायब सूबेदार MK सरीपम्मा। तीसरा प्लाटून प्लाटून कमांडर BSF बैंड, प्लाटून कमांडर अजीत कुमार यादव, सार्जेंट किशन कुमार। प्लाटून मंच से गुजरता हुआ प्लाटून कमांडर श्री देवीदास बोराटे, प्लाटून सार्जेंट लीला देवी। तत्पश्चात पुलिस प्लाटून मंच से गुजरता हुआ प्लाटून कमांडर श्री IJ पटेल, प्लाटून सार्जेंट श्री MM पठान। पुलिस प्लाटून 2 श्री JJ हड़वदिया, श्री MM ठाकुर। BSF बैंड मंच से गुजरता हुआ जिसका नेतृत्व कर रहे हैं सब इंस्पेक्टर नाथूराम। पुलिस प्लाटून 3 प्लाटून रिक्रूट कैडेट जिसका नेतृत्व कर रहे हैं श्री SJ फुलतरा, प्लाटून सार्जेंट MR जाला। पुलिस प्लाटून 4 प्लाटून तालीमाती जिसका नेतृत्व कर रहे हैं श्री AJ वनजारा, प्लाटून सार्जेंट NA पटेल। વિવિધ પ્લાટૂન્સ મંચ પાસેથી પસાર થઈ રહી છે। તિરંગાની આન બાન શાન સાથે पुलिस प्लाटून 5 प्लाटून तालीमार्थी जिसका नेतृत्व कर रहे हैं RM बाड़ा, प्लाटून सार्जेंट श्री YD रहेवर। बैंड 3 पुलिस बैंड जिसका नेतृत्व कर रहे हैं श्री वासुदेव कांतिलाल। पुलिस प्लाटून 6 प्लाटून तालीमार्थी जिसका नेतृत्व कर रहे हैं श्री AD भट्ट, प्लाटून सार्जेंट श्री HC पारेख। पुलिस प्लाटून 8 प्लाटून कमांडर श्री SK दामोद, प्लाटून सार्जेंट श्री AJ राठौड़। पुलिस प्लाटून 8 प्लाटून कमांडर श्री AA व्यास, प्लाटून सार्जेंट श्री DB पलास। अंत में गुजरात पुलिस बैंड जिसका नेतृत्व कर रहे हैं श्री वासुदेव कांतिलाल। प्रधानमंत्री नरेंद्र मोदी के आह्वान पर अंग्रेजों भारत छोड़ो आंदोलन की वर्षगांठ के अवसर पर बुधवार से मेरी माटी मेरा देश कार्यक्रम की शुरुआत हुई। गांव से लेकर शहर तक भारत माता की जय, जय हिंद के नारे क्रांतिकारियों और शहीदों को नमन करने देश भर में ये अभियान छिड़ा है।
માનવંતા મહાનુભાવો અને નગરજનો પણ હવે આ તિરંગા યાત્રામાં જોડાશે. આ જુસ્સો, આ ઉત્સાહ અને આ જન સહેલાબ રાષ્ટ્રભક્તિના ભાવને આપણા અંતરમાં અંકિત કરે છે, આપણી નસ નસમાં ઉજાગર કરે છે. આ જુસ્સો માત્ર એક દિવસનો નથી. આ જુસ્સાને આપણે હર હંમેશ આપણા અંતરમાં પ્રસ્થાપિત રાખીએ અને આપણા કર્મો, આપણા કાર્યો થકી દેશ સેવામાં તત્પર રહીએ તેવી અભિલાષા સાથે ફરી એકવાર આપ સૌને ભારત માના જયઘોષ સાથે આપણે સૌ સંમિલિત થઈશું આ તિરંગા યાત્રામાં. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે. ધન્યવાદ.